નારાયણ જય શ્રી કૃષ્ણ. શાસ્ત્રી મેહુલ જોશી. આજે સંક્રાંત વિષય એટલે મકર સંક્રાંતિનું પટળ સંક્ષિપ્તમાં હું તમને દર્શાવીશ. ભગવાન સૂર્યનારાયણ જ્યારે 12 રાશિનું ભ્રમણ કરીને મકર રાશિમાં આવે છે ત્યારે મકર સંક્રાંતિ કહેવામાં આવે છે. ઉદાહરણ તરીકે સૂર્યનારાયણ તારીખ 14/1/2025 અને મંગળવાર 8:54 ભગવાન સૂર્યને સવારમાં મકર રાશિમાં પ્રવેશે છે. એટલે સાયંકાલ સુધી એ સંક્રાંત તમારે ગણવામાં આવે છે. આ વર્ષે સંક્રાંત પૂર્વ દિશામાંથી ગમન કરે આવે છે અને પશ્ચિમ દિશામાં જાય છે. એનું મુખ દક્ષિણ દિશામાં છે, તેની દ્રષ્ટિ વાયુ કોણમાં છે. આ વખતે જે સંક્રાંતિ જાતિ સર્પની છે, બેઠેલી સ્થિતિ છે, વસ્ત્ર પીળા ધારણ કરેલા છે, તિલક કસ્તુરી ધારણ કરેલું છે, હાથમાં ગદાનું હથિયાર ધારણ કરેલું છે, જૂનું પુષ્પ હાથમાં ધારણ કરેલું છે, રૂપાના પાત્રમાં એ દૂધપાક ભક્ષણ કરે છે, દૂધપાક ખાય છે. આ વખતે સંક્રાંતિ જે વસ્તુ ધારણ કરી મોંઘા થાય, ઉદાહરણ તરીકે પશુઓને નુકસાન થાય, સફેદ વસ્તુ મોંઘી થાય, કઠોળ મોંઘા થાય, ઝવેરાત 10 ગ્રામના જે ગોલ્ડ છે એ 95 આજુબાજુ એ પહોંચી જાય, ઝવેરાત મોંઘા થાય અને ભૂકંપ થવાની શક્યતા, અતિશય વાવાઝોડું થવાની શક્યતા અને યુદ્ધની ધરતીકંપની સંભાવના રહેશે. આજે હું અગાઉ તમને જે થોડીક ભવિષ્યવાણી કહું છું. તો આજે 8 તારીખના રોજ 8/11 રોજ તમને સંક્રાંતિનું પટલ સમજાવું છું. એ દરમિયાન આવું બધું ઝવેરાત ઉત્પાદનો થતી મોંઘી થાય. આ વખતે વરસાદ સારો રહે, વરસાદ ભગવાનની કૃપા સારો રહેશે. તો મનુષ્યને સવારની અંદર સંક્રાંતિની અંદર તલનું દાન કરવું, તલનું ભક્ષણ એટલે તલ ખાવા, તલનું મિશ્રિત ગંગાજળ સ્નાન કરવું, તલનું હોમ કરવો વગેરે કરવામાં આવે છે. એનું વાહન આજે માનું કે ભાઈ સંક્રાંતિનું વાહન શું છે? બધા કે એનું વાહન છે વાઘ, ઉપવાહન ઘોડો છે એનું વાહન. અને કસ્તુરી એટલે કાંદા છે, લસણ છે, બધું મોંઘું થાય, કપાસનો ભાવ રહેશે, આ બધું રહેશે. ઉત્પાદનમાં સારો વધારો થાય પણ અતિવૃષ્ટિ થવાની શક્યતા રહેશે. તો વિડીયો વધારે શેર કરો, કોમેન્ટમાં હર હર મહાદેવ લખો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. જય શ્રી કૃષ્ણ. જય સ્વામિનારાયણ. શાસ્ત્રી મેહુલ જોશી.